હેલો સ્ટુડન્ટ, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે રેસિડેન્શિયલ સ્ટેટસ એની થિયરી જોયેલી, જેમાં રેસિડેન્ટ અને રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટની ડેફિનેશન એન્ડ કન્ડિશન ચેક કરેલી. આજે આપણે એના પ્રેક્ટિકલ સમ તરફ જઈએ છીએ. તમારી સ્ક્રીન ઉપર ક્વેશ્ચન દેખાય છે તમને. પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 1. Mr. Paresh remain present in India only for the following period: previous year 16-17 65 days, 17-18 200 days, 18-19 100 days, 19-20 55 days. Find out his residential status for the assessment year 2020-21. Be remember जो previous year कैसे तो 2019-2020 આવશે. એસેસમેન્ટ યર કહેશે તો 2020-21. કોઈ પણ કન્ડિશનમાં તમારા આન્સર સેમ જ રહેશે. પ્રીવિયસ યર આપણું 19-20 રહેશે અને એસેસમેન્ટ યર છે એ 2020-21 રહેશે. અને આપણે આન્સર તરફ જોઈએ. વેરી ફર્સ્ટ टाइटल આપીશું સ્ટેટમેન્ટ શોઈંગ રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ મિસ્ટર પરેશ. પ્રીવિયસ યર 2019-20, એસેસમેન્ટ યર 2020-21. પછી એક કોલમ ટેબલ ડ્રો કરશું જેમાં સ્ટેટસ, પ્રેઝન્સ ડેઝ અને કન્ડિશન સેટિસ્ફાઈડ ટાઇટલ રહેશે. બી રિમેમ્બર ઓલવેઝ સ્ટેટસમાં વેરી ફર્સ્ટ રેસિડેન્ટનું કન્ડિશન ચેક કરાવવાનું. રેસિડેન્ટની કન્ડિશન સેટિસ્ફાઈડ થાય તો આગળ ક્વેશ્ચન જશે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટની કન્ડિશન ચેક કરશું. જો રેસિડેન્ટની જ કન્ડિશન સેટિસ્ફાઈડ ન થાય તો એ નોન રેસિડેન્ટ રહેશે. ઓકે, so resident condition A, he has been stayed in India for a minimum period of 182 days or more during the previous year. તે પાછલા વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 182 દિવસ કે તેથી વધુ સમય માટે ભારતમાં હોવો જોઈએ. તો મિસ્ટર પરેશ પ્રીવિયસ યર 2019-2020 માં 182 ડેઝ ઇન્ડિયામાં પ્રેઝન્સ હતા કે નહીં એ આપણે જોઈએ. તો આપણને ટેબલ જે આપેલું છે ક્વેશ્ચનમાં, એઝ પર ધેટ ટેબલ he is only stayed 55 days in India during the previous year 2019-20. તો પ્રેઝન્ટ ડેઝ ના કોલમમાં આપણે લખીશું 55. કન્ડિશન સેટિસ્ફાઈડ તો એમાં આવશે બેઝિક કન્ડિશન ફર્સ્ટ છે એ સેટિસ્ફાઈડ નથી થતી, સો એની ઓર વાળી કન્ડિશન છે આપણે ચેક કરીએ. તો ઓર વાળી કન્ડિશનમાં છે he has been stayed in India for a minimum period of 60 days or more during the previous year, and he has been stayed in India for a minimum period of 365 days or more during 4 years preceding to the relevant previous year. પાછલા વર્ષમાં 182 દિવસ હાજર નથી ભારતમાં, એટલે એ કન્ડિશન બેઝિક મેઇન છે એ સેટિસ્ફાઈડ નથી થતી. તો એની ઓરમાં બેઝિક કન્ડિશન છે જેમાં પ્રીવિયસ યરમાં 60 ડેઝ 60 દિવસ માટે હોવો જોઈએ, અને એની ઓરમાં જે બેઝિક છે એમાં સાથે બે કન્ડિશન છે. સાથે સાથે પાછલા વર્ષની અગાઉના 4 વર્ષ દરમિયાન ભારતમાં 365 દિવસ માટે હોવો જોઈએ. ઓકે, તો પ્રીવિયસ યરમાં તો 55 ડેઝ જ પ્રેઝન્ટ છે, એટલે ઓર વાળી કન્ડિશન છે એ સેટિસ્ફાઈ નથી થતી. એની સાથે ઓરમાં જે બે બી કન્ડિશન જેમાં બે કમ્બાઈન છે, એમાં સેકન્ડ છે પ્રીવિયસ યરની અગાઉના, પ્રિસીડિંગ ટુ ધી પ્રીવિયસ યર, પાછલા વર્ષની અગાઉના 4 વર્ષ. એટલે 19-20 આપણું પ્રીવિયસ યર છે 19-20, તો એના પ્રિસીડિંગ 4 યર્સ થશે 18-19, 17-18, 16-17 અને 15-16, અને 15-16. 15-16, 16-17, 17-18 અને 18-19 આ 4 વર્ષ થશે. તો આપણે ક્વેશ્ચનમાં જે આપ્યું છે ટેબલ એ પ્રમાણે જે ડેટા આપેલા છે એ ડેટા ઉપરથી આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 365 ડેઝ એના થાય છે. મતલબ કે ઓર વાળી કન્ડિશનમાં 60 ડેઝ સેટિસ્ફાઈડ નથી થતા, પણ 365 સેટિસ્ફાઈ થાય છે. ઓર વાળી કન્ડિશન છે એ 100% સેટિસ્ફાઈડ નથી, નો.
આ વર્ષો ત્યાં છે તમે જોઈ શકો છો. તો બેઝિક કન્ડિશન મેઇન છે 182 ડેઝ એ પણ સેટિસ્ફાઈડ નથી થતી. એની ઓરમાં જે બેઝિક કન્ડિશન છે બી, બેઝિક કન્ડિશન બી 60 ડેઝ એન્ડ 365 ડેઝ એ પણ 100% સેટિસ્ફાઈડ નથી થતી. ઇટ મીન્સ પરેશ છે એ રેસિડેન્ટની જે બેઝિક કન્ડિશન છે સેટિસ્ફાઈડ નથી કરતા. તો નીચે આપણે આન્સર લખીશું એઝ પર અબોવ સ્ટેટમેન્ટ મિસ્ટર પરેશ ડઝ નોટ સેટિસ્ફાય basic condition of resident, so he became non-resident for the assessment year 2020-21. બેઝિક કન્ડિશન સેટિસ્ફાય થાય તો આગળ જશે કે ઓર્ડિનરી રેસિડેન્ટ માટે. બેઝિક જ સેટિસ્ફાઈડ ન થાય મતલબ કે રેસિડેન્ટ નથી બનતા તો ઓર્ડિનરી નો પ્રશ્ન આવતો જ નથી, તો ઓબ્વિયસલી એ નોન રેસિડેન્ટ ગણાશે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન જે જોઈએ આપણે, Mr. Boni, American citizen, came to India on 10th January 2016 for the first time. He was present in India for the following period. Previous year 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20. 5 previous year આપેલા છે અને 5 વર્ષમાં ના present days ના લિસ્ટ આપેલું છે 65, 300, 310, 54 and 60 days. Determine his residential status for assessment year 2020-21. આન્સર જોઈએ આપણે. Statement showing residential status of Mr. Boni. Previous year 2019-20, assessment year 2020-21. Citizen આપેલું છે અમેરિકન સિટીઝન છે તો લખીશું able as regular, status, present days, condition satisfied. We remember resident need condition very first calculate કરવાની, check કરવાની. રેસિડેન્ટ સેટિસ્ફાઈ થાય તો જ ઓર્ડિનરી રેસિડેન્ટ માટે આગળ જ કેલ્ક્યુલેટ કરવાનું, ચેક કરવાનું, અધરવાઇઝ નોન રેસિડેન્ટ. ઓકે, તો રેસિડેન્ટની કન્ડિશન છે જ he has been stayed in India for a minimum period of 182 days or more during the previous year. પાછલા વર્ષ દરમિયાન એ ભારતમાં ઓછામાં ઓછા 182 દિવસ કે તેથી વધુ સમય માટે ભારતમાં હાજર હોવો જોઈએ. આપણે ક્વેશ્ચનમાં જે ટેબલ છે એમાં 1920 આપણું પ્રીવિયસ યર છે એમાં ઓન્લી 60 ડેઝ ઈ પ્રેઝન્ટ છે. ઇટ મીન્સ કન્ડિશન સેટિસ્ફાઈડ નથી થતી. નો. તો હવે એની ઓરની કન્ડિશન ચેક કરશું. યસ, બીકોઝ હી ઇઝ અમેરિકન સિટીઝન. આપણે એની ઓર વાળી કન્ડિશન ચેક કરીએ તો he has been stayed in India for a minimum period of 60 days or more during the previous year. પાછલા વર્ષ દરમિયાન એ ઓછામાં ઓછા 60 દિવસ માટે ભારતમાં હોવો જોઈએ. તો 60 દિવસ તો છે જ. યસ. એન્ડ અને he has been stayed in India for a minimum period of 365 days or more during 4 years preceding to the relevant previous year. પાછલા વર્ષની અગાઉના 4 વર્ષ દરમિયાન એ ભારતમાં 365 દિવસ માટે હોવો જોઈએ. ઓકે, તો પાછલા વર્ષની અગાઉના 4 વર્ષનું જે લિસ્ટ આપ્યું છે એનો ટોટલ કરીએ તો 729 ડેઝ થાય છે. 729 દિવસ. એ પણ કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે. મતલબ રેસિડેન્ટની જે બેઝિક કન્ડિશન છે એ મેઇન બેઝિક કન્ડિશન સેટિસ્ફાઈડ નથી થતી પણ એની ઓરમાં જે છે એ સેટિસ્ફાઈડ થઈ જાય છે. યસ યસ મીન્સ યસ. તો હવે રેસિડેન્ટ બની જાય છે તો હવે ઓર્ડિનરી રેસિડેન્ટ બનશે કે કેમ એ આપણે ચેક કરીએ. સમ કન્ટિન્યુ છે. ટાઇટલ ચેન્જ કરશું સ્ટેટસમાં રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ. એમાં બે કન્ડિશન છે, કમ્પલસરી બંને સેટિસ્ફાઈ થવી જોઈએ. એડિશનલ કન્ડિશન. ઓકે, નંબર 1 ઓલરેડી આપણે બધું ડિસ્કશન થિયરી લેક્ચરમાં કરી ગયેલા છે. he must be a resident in India in at least 2 years out of 10 years preceding to the relevant previous year. પાછલા વર્ષની અગાઉના 10 વર્ષમાંથી ઓછામાં ઓછા 2 વર્ષ માટે રેસિડેન્ટની કન્ડિશન સેટિસ્ફાઈ કરતો હોવો જોઈએ. મતલબ કે રેસિડેન્ટ હોવો જોઈએ. તો પ્રીવિયસ યરનું જે આપણે ક્વેશ્ચનમાં લિસ્ટ આપ્યું છે પ્રીવિયસ યર્સના એ લિસ્ટમાં તમે જોશો તો 2016-17 અને 2017-18 આ બંને યરમાં
એ 182 ડેઝ થી વધારે દિવસ માટે ઇન્ડિયામાં પ્રેઝન્ટ છે. સો એ કન્ડિશન સેટિસ્ફાય કરે છે. તો કન્ડિશન સેટિસ્ફાય માં લખશું યસ. એન્ડ અને સેકન્ડ એડિશનલ કન્ડિશન છે, he has been stayed in India for a minimum period of 730 days or more during 7 years preceding to the relevant previous year. પાછલા વર્ષની અગાઉના 7 વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 730 દિવસ કે તેથી વધુ દિવસો માટે ભારતમાં હોવું જોઈએ. જે એસએસસી આપણે જે ટેક્સ પેયર છે એનું જે સ્ટેટસ ડિસાઇડ કરીએ છીએ કે પાછલા વર્ષ માટે તો 60 દિવસ કે 182 આપણે જોઈ ગયા, પણ એની અગાઉના 7 વર્ષ દરમિયાન 730 કે તેથી વધુ દિવસો માટે હોવું. આપણે આપણી પાસે અમેરિકન સિટીઝન છે એટલે બીજું પ્રીવિયસ ડેટા તો નથી, પણ ક્વેશ્ચનમાં જેટલું લિસ્ટ આપ્યું છે એ પ્રમાણે યર વાઇઝ ચેક કરીએ આપણે તો એના આટલા પ્રીવિયસ એનું લિસ્ટ છે એ પ્રમાણે 729 ડેઝ 729 દિવસ જ થાય છે. મતલબ 1 ડે શોર્ટ છે કન્ડિશન જે આપેલી છે. ઇટ મીન્સ એડિશનલ કન્ડિશનમાં એક સેટિસ્ફાઈડ થાય છે, સેકન્ડ સેટિસ્ફાઈડ નથી થતી. There is, if he want to be resident, ordinary resident, then he must satisfy both the additional condition. એ ઓર્ડિનરી રેસિડેન્ટ ત્યારે જ બની શકે જો બંને વધારાની શરતોનું પાલન કરતો હોય તો. અહીંયા એડિશનલ કન્ડિશન એક સેટિસ્ફાઈડ થાય છે, એક સેટિસ્ફાઈડ નથી થતી. ઇટ મીન્સ એ ઓર્ડિનરી રેસિડેન્ટ બનશે નહીં. તો રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી. આપણે નીચે જજમેન્ટ આપશું. એઝ પર અબોવ સ્ટેટમેન્ટ મિસ્ટર બોની ડઝ નોટ સેટિસ્ફાય one of the two additional condition. બેમાંથી એક કન્ડિશન છે એ સેટિસ્ફાય કરતો નથી. So he became resident but not ordinary resident for the assessment year 2020 21. Okay. Question number 3 માં જઈએ આપણે. Mr. Kothari stayed in India for the period mentioned below after his first arrival. Determine his residential status for the assessment year 2020-21. Previous year નું લિસ્ટ આપેલું છે, ટેબલ days presence in India આપેલા છે. ઓકે, ચેક કરીએ આપણે. Statement showing residential status of Mr. Kothari, previous year 2019-20, assessment year 2020-21. Status, presence days and condition satisfied. First આપણે resident condition check કરીએ. He has been stayed in India for a minimum period of 182 days or more during the previous year. So 90 days present છે, મતલબ condition satisfied માં આવશે નો. ઓર વાળી કન્ડિશન ચેક કરીશું. પાછલા વર્ષ 19-20 માં ફક્ત 90 દિવસ જ ભારતમાં હાજર છે, એટલે રેસિડેન્ટની જે બેઝિક કન્ડિશન પહેલી છે એ 182 દિવસ કે તેથી વધુ દિવસો સેટિસ્ફાઈડ નહીં થાય. એની ઓર વાળી એલિજિબલ થશે યસ. બીજી કઈ સૂચના નથી ક્વેશ્ચનમાં કે એમ્પ્લોયમેન્ટના પર્પસથી જાય છે કે શિપમાં ક્રૂ મેમ્બર છે, નહીં તો સ્પેશિયલ જે સિચ્યુએશન માટે કન્ડિશન છે એ એપ્લિકેબલ છે. પણ અહીંયા એવી કોઈ ક્લિયરિફિકેશન નથી, એટલે ઓર વાળી પણ એને એપ્લાય કરીએ. So he has been stayed in India for a minimum period of 60 days or more during the previous year, and he has been stayed in India for a minimum period of 365 days or more during 4 years preceding to the relevant previous year. પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ કે તેથી વધુ દિવસો માટે અને પાછલા વર્ષની અગાઉના 4 વર્ષ દરમિયાન 365 કે વધુ દિવસો માટે. ઓબ્વિયસલી પ્રીવિયસ યરમાં આપણે જોઈ ગયા પ્રમાણે 90 ડેઝ છે, ટેબલમાં આપેલું છે ક્વેશ્ચનમાં એ પ્રમાણે. ઇટ મીન્સ એડિશનલ કન્ડિશન બેઝિક કન્ડિશન સેટિસ્ફાય કરશે. એની સાથે પ્રીવિયસ યર ની અગાઉના 4 વર્ષ પ્રિસેડિંગ ટુ ધી 4 years પ્રિસેડિંગ ટુ ધી પ્રીવિયસ યર. એનું લિસ્ટ આપણે ટેબલ પ્રમાણે નોટ કરી લઈએ તો એના ટોટલ ડેઝ થાય છે 420 420 દિવસ. મતલબ કન્ડિશન સેટિસ્ફાય. ધેર ઇઝ ઓલ્સો યસ. યસ મીન્સ યસ. તો રેસિડેન્ટની જે બેઝિક કન્ડિશન 182 વાળી છે સેટિસ્ફાઈડ નથી થતી, પણ એની ઓરમાં
60 days and 365 days 60 દિવસ previous year ના અને 365 days 4 years preceding to the previous year બંને satisfy થાય છે means a resident ની basic condition satisfy કરે છે now he became resident. Now we have to check he is ordinary resident. હવે આપણે ચેક કરશું કે એ ordinary resident છે. There is a two additional condition to become ordinary resident. Out of what? First one, he must be a resident in India in at least 2 years out of 10 years preceding to the relevant previous year. પાછલું વર્ષ જે છે previous year 1920 એની અગાઉના previous year preceding 10 વર્ષમાંથી મિનિમમ 2 યરમાં એ રેસિડેન્ટ માટેની કન્ડિશન સેટિસ્ફાય કરતો હોવો જોઈએ. તો પ્રીવિયસ યરની અગાઉના 10 વર્ષનો ડેટા તો આપણી પાસે અવેલેબલ નથી. જેટલો ડેટા અવેલેબલ છે એમાંથી ચેક કરીએ તો આપણે ઉપર વર્ક નોટ લખેલી છે એમાંથી જોઈએ તો કોઈ પણ વર્ષમાં 182 ડેઝ નથી. તો 60 ડેઝ હોય તો એની અગાઉના 4 વર્ષમાં 365 થવા જોઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા 60 ડેઝ એ સેટિસ્ફાય કરે તો એની અગાઉના 4 વર્ષ 365 નહીં થાય. ઓકે, ઇટ મીન્સ એ કોઈ પણ વર્ષમાં રેસિડેન્ટ નથી બની શકતો આપણી પાસે જેટલો ડેટા અવેલેબલ છે એ પ્રમાણે. તો ઓર્ડિનરી રેસિડેન્ટની જે ફર્સ્ટ કન્ડિશન છે he must be a resident in at least 2 years એ સેટિસ્ફાય નહીં થાય. સો નો. Second additional condition છે he has been stayed in India for a minimum period of 730 days or more during 7 years preceding to the relevant previous year. પાછલા વર્ષની અગાઉના 7 વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 730 દિવસ અથવા તો 730 દિવસથી વધુ દિવસો માટે ઇન્ડિયામાં હોવું જોઈએ. પ્રીવિયસ યરની અગાઉના 7 યર્સનું લિસ્ટ તો નથી પણ જેટલું ડેટા અવેલેબલ છે એ પ્રમાણે 420 ડેઝ જ ઇન્ડિયામાં છે. It means condition satisfied? No. So he does not satisfy any of the basic condition. અહીંયા પણ additional condition satisfy નથી થતી. Second પણ additional satisfy નથી થતી. So no. As per above statement, Mr. Kothari does not satisfy any of the two additional condition. બેમાંથી કોઈ પણ additional condition satisfy કરતો નથી. So he become resident but not ordinary resident for the assessment year 2020-21. Question number 4 જોઈએ આપણે. Miss Asha, citizen of India, leaves India for first time on 1st September 2009 for the job in England. She visited India for the period as mentioned below. 1/9/2009 જોબના પર્પસથી ઇંગ્લેન્ડ જાય છે મિસ એશા અને પછી વિઝિટ કરે છે ઇન્ડિયામાં કયા વર્ષમાં કેટલા દિવસ માટે એ આપણને લિસ્ટ આપેલું છે. પ્રીવિયસ યર 13-14 થી ડેટા અવેલેબલ છે 1920 સુધી અલગ અલગ. ઓકે, જોઈએ એનો આન્સર. Statement showing residential status of Miss Esa. Previous year 1920 assessment year 2020-21 citizen Indian આપેલું છે. Status, presence days and condition satisfied. First one, resident. He has been stayed in India for a minimum period of 182 days or more during the previous year. પાછલા વર્ષ દરમિયાન ભારતમાં 182 દિવસ માટે હોવું જોઈએ. સોરી, અહીંયા એની બદલે આપણે સી કરીશું. She has been stayed in India for a minimum period of 182 days or more during the previous year. પાછલા વર્ષ દરમિયાન તેણી ભારતમાં 182 દિવસ કે તેથી વધુ દિવસો માટે હાજર હોવી જોઈએ. તો ટેબલમાં ક્વેશ્ચનમાં જે ડેટા છે એ પ્રમાણે she is in India for 195 days during the previous year 1920. It means condition satisfied? Yes.
Here he satisfied basic condition A. It means there is no required or condition B. Okay. અહીંયા બેઝિક કન્ડિશન એ જ સેટિસ્ફાય થઈ જાય છે. ઓર વાળી જે કન્ડિશન બી છે એ ચેક કરવાની જરૂર રહેતી નથી. સેટિસ્ફાય ન થાય તો જ ઓર વાળી કન્ડિશનમાં જવાનું આવશે. હવે રેસિડેન્ટ બને છે તો રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ બનશે. ચેક કરીએ. નંબર 1, C must be a resident in India in at least 2 years out of 10 years preceding to the relevant previous year. પાછલા વર્ષની અગાઉના 10 વર્ષ દરમિયાન તેની ઓછામાં ઓછા 2 વર્ષ માટે રેસિડેન્ટ હોવી જોઈએ. તો પ્રીવિયસ યરની અગાઉનું બહુ ડિટેલ લિસ્ટ લાંબુ તો નથી. આપણી પાસે જેટલો ડેટા અવેલેબલ છે એમાં તમે જોઈ શકો છો. એ 17-18 માં 200 ડેઝ પ્રેઝન્ટ છે, 18-19 માં 210 ડેઝ પ્રેઝન્ટ છે, પછી 2016-17 માં 150 ડેઝ પ્રેઝન્ટ છે. એની અગાઉના 4 વર્ષમાં ગણો તો 365 થઈ જાય. ઇટ મીન્સ એ મોર ધેન 2 યર્સમાં એ રેસિડેન્ટ બની શકે છે. 17-18 માં ને 18-19 માં તો 100% રેસિડેન્ટ બને, બીકોઝ he was present in India in that year for more than 182 days. So definitely she was become resident in 17-18 and 18-19, 110%. અહીંયા રેસિડેન્ટની કન્ડિશન સેટિસ્ફાય કરે છે 2 વર્ષમાં મિનિમમ. આપણે 2 વર્ષ તો ઓછામાં ઓછા 2 જ જોઈએ છે, એથી વધારે હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, બટ લેસ ધેન 2 નો હોવા જોઈએ. તો અહીંયા આપણે લખ્યું છે આન્સરમાં મોર ધેન 2 યર્સ. અહીંયા તમે યરનો પણ એવું ઉલ્લેખ કરી શકો છો, 17-18, 18-19 એવું પણ તમે લખી શકો. તો condition present is લખશું more than 2 years. Condition satisfied? Yes. Now second additional condition, she has been stayed in India for a minimum period of 730 days or more during 7 years preceding to the relevant previous year. પાછલા વર્ષની અગાઉના 7 વર્ષ દરમિયાન તેણી ભારતમાં 730 દિવસ કે વધુ દિવસો માટે હાજર હોવી જોઈએ. તો અહીંયા પણ આપણી પાસે પ્રીવિયસ યરની અગાઉના 7 વર્ષ નહીં, પણ આપણી પાસે 6 યરનું લિસ્ટ છે. જેટલો ડેટા અવેલેબલ છે એમાંથી જ આપણે આન્સરિંગ કરવાનું છે. તો અવેલેબલ ડેટાનો ટોટલ કરીએ તો પ્રીવિયસ યરની અગાઉના 6 વર્ષનો ટોટલ જ આપણી પાસે 1015 જેટલો થઈ જાય છે. ઇટ મીન્સ અહીંયા પણ 730 કરતા વધુ દિવસ માટે ઇન્ડિયામાં પ્રેઝન્સ છે. This condition is also satisfied. It means yes, yes, yes. She satisfied both the additional condition after satisfy the basic condition. Basic condition તો satisfy કરે જ છે, સાથે additional condition છે ordinary resident ની એ પણ satisfy કરે છે. It means she become ordinary resident in India for the previous year 2019-20. ફરી એકવાર સમજો. સૌથી પહેલા રેસિડેન્ટની કન્ડિશન ચેક કરવાની. 182 ડેઝ એ સેટિસ્ફાય ન થાય તો એની ઓરમાં 60 ડેઝ એન્ડ એની અગાઉના 4 વર્ષ પ્રીવિયસ યર પ્રેસેન્ડિંગ ટુ ધી પ્રીવિયસ યર એમાં 365. એ પણ બેઝિક જ છે. બેમાંથી એક બેઝિક સેટિસ્ફાઈડ થાય, યસ આવે એનો આન્સર, તો પછી ઓર્ડિનરી રેસિડેન્ટની 2 એડિશનલ કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ. બોથ બંને લાઈક ધીસ. અહીંયા જેમ પાછલા વર્ષની અગાઉના 10 વર્ષમાંથી 2 વર્ષમાં રેસિડેન્ટ બને છે, અને પાછલા વર્ષની અગાઉના 7 વર્ષ દરમિયાન એનો હાજર દિવસનો સરવાળો 730 દિવસથી વધારે થઈ જાય છે. તો એડિશનલ કન્ડિશન પણ બંને સેટિસ્ફાય થાય છે, મતલબ એ ઓર્ડિનરી રેસિડેન્ટ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. Question number 5. Mr. Robert is a foreign citizen employed in foreign country, but he visited India frequently for the company's work. The details are as stated below. Robert છે ફોરેનના સિટીઝન છે, ફોરેનર છે, રેગ્યુલરલી ઇન્ડિયામાં વિઝિટ કરે છે એના બિઝનેસ પર્પઝથી અને કંપનીના કામથી. અને પાછલા વર્ષ દરમિયાન ભારતમાં કયા વર્ષમાં કેટલા દિવસ માટે પ્રેઝન્સ છે એનો ડેટા આપેલો છે. આપણે એનું રેસિડેન્શિયલ સ્ટેટસ 2020-2021 માટે ડિસાઈડ કરવાનું છે. ઓકે, એસેસમેન્ટ યર છે. પ્રીવિયસ યર લખી દો 1920. એનો આન્સર ચેક કરીએ.
Statement showing residential status of Mr. Robert. Previous year 2019-20, assessment year 2020-21, citizen, foreigner. Status, business days, condition satisfied. First condition for resident, basic A. He has been stayed in India for a minimum period of 182 days or more during the previous year. પાછલા વર્ષ દરમિયાન તે ભારતમાં 182 દિવસ કે તેથી વધુ દિવસો માટે હાજર હોવો જોઈએ. તો જે ડેટા છે અવેલેબલ એ પ્રમાણે he is stayed in India. He was stayed in India for only 67 days during the previous year. It means condition satisfied? No. So any or વાળી condition check કરશું? Yes, obviously, because he foreigner citizen છે તો એને ઓલું સ્પેશિયલ સિચ્યુએશન એપ્લિકેબલ નથી. સ્પેશિયલ સિચ્યુએશન કોને એપ્લિકેબલ છે? If he is Indian citizen or a Indian origin, એમ્પ્લોયમેન્ટ પર્પસ થી આઉટ ઓફ ઇન્ડિયા જાય અથવા શિપમાં ક્રૂ મેમ્બર હોય અને આઉટ ઓફ ઇન્ડિયા જાય તો એના માટે 182 ડેઝ કમ્પલસરી છે બેઝિક કન્ડિશન. ત્યાં 60 ડેઝ વાળી કન્ડિશન નહીં હોય. અથવા તો ફોરેન માંથી ઇન્ડિયામાં આવે અને ઇન્ડિયન સિટીઝન હોય કે ઇન્ડિયન ઓરિજિન હોય પછી ઇન્ડિયામાં આવવાનું રીઝન કોઈ પણ હોય તો એને પણ 182 ડેઝ જ કમ્પલસરી છે, 60 ડેઝ લાગુ નહીં. પણ અહીંયા એ ઇન્ડિયન સિટીઝન નથી, એ ફોરેનર છે તો એની ઓર વાળી અહીંયા એપ્લિકેબલ થશે જ. He has been stayed in India for a minimum period of 60 days or more during the previous year. So 67 days છે ટેબલ મુજબ આપણે ચેક કર્યું. Condition satisfied? Yes. And he has been stayed in India for a minimum period of 365 days or more during 4 years preceding to the relevant previous year. પાછલા વર્ષની અગાઉના 4 વર્ષ દરમિયાન એનો હાજર દિવસનો સરવાળો 365 કે તેથી વધુ દિવસો હોવો જોઈએ. ચેક કરીએ તો ડેટા જેટલા અવેલેબલ છે પ્રમાણે 933 ડેઝ પ્રેઝન્ટ છે. પ્રીવિયસ યરની અગાઉ 4 વર્ષ પ્રિસીડિંગ ટુ ધી પ્રીવિયસ યર 4 years. તો એડિશનલ બેઝિક કન્ડિશન મેઇન છે સેટિસ્ફાઈ નથી થતી પણ એની ઓરમાં જે છે એ સેટિસ્ફાઈ થઈ જાય છે. યસ યસ ઇટ મીન્સ યસ. સો હી બીકમ રેસિડેન્ટ તો બની ગયું. તો હવે ઓર્ડિનરી રેસિડેન્ટ બનશે કે કેમ એનું સ્ટેટસ ચેક કરીએ. એના માટે he must be satisfied both the additional condition અને બંને વધારાની શરતોનું પણ પાલન કરવું જરૂરી છે તો જ એ ઓર્ડિનરી રેસિડેન્ટ બનશે. એમાં ફર્સ્ટ વન છે he must be a resident in India in at least 2 years out of 10 years preceding to the relevant previous year. પાછલા વર્ષની અગાઉના 10 વર્ષમાંથી ઓછામાં ઓછા 2 વર્ષમાં એ રેસિડેન્ટ હોવો જોઈએ. તો પાછલા વર્ષની અગાઉના 10 વર્ષનો ડેટા તો અવેલેબલ નથી પણ જેટલા વર્ષનો ડેટા અવેલેબલ છે એમાં તમે જોઈ શકો છો 2015-16 માં 269 ડેઝ છે, 16-17 માં 255 ડેઝ છે અને 17-18 માં 365 ડેઝ છે. મતલબ આ ત્રણેય વર્ષમાં એ 182 ડેઝ થી વધારે દિવસ માટે ઇન્ડિયામાં પ્રેઝન્સ છે. ઇટ મીન્સ એ ત્રણેય વર્ષમાં એ રેસિડેન્ટ તો હશે જ. ઓર્ડિનરી હોય કે નો ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ બટ રેસિડેન્ટની કન્ડિશન સેટિસ્ફાઈ કમ્પલસરી કરેલી હશે. તો અહીંયા આ જે એડિશનલ કન્ડિશન છે હી બીકમ રેસિડેન્ટ ઇન એટ લીસ્ટ 2 years. અહીંયા મોર ધેન 2 years થઈ જાય છે. ઇટ મીન્સ સેટિસ્ફાઈ થાય છે. યસ. સેકન્ડ એડિશનલ છે he has been stayed in India for a minimum period of 730 days or more during 7 years preceding to the relevant previous year. પાછલા વર્ષની અગાઉના 7 વર્ષ દરમિયાન એ ઇન્ડિયામાં 730 દિવસ માટે કે તેથી વધુ દિવસો માટે હોવો જોઈએ. તો અહીંયા પણ સેમ સિચ્યુએશન કે પ્રીવિયસ યરની અગાઉના 7 વર્ષનો ડેટા નથી બટ 4 વર્ષનો ડેટા છે ઓન્લી 4 years. એ પ્રમાણેનો ટોટલ પ્રેઝન્ટ ડેઝ 933 છે. ઇટ મીન્સ કન્ડિશન સેટિસ્ફાઈડ. યસ. સો he satisfy both the additional condition to become ordinary resident. Yes. So answer is as he has satisfied both the additional condition after satisfied the basic condition. So he became ordinary resident for the assessment year 2020-21. પ્રેક્ટિકલ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ છે એટલે આ કન્ડિશન યાદ રાખી લેજો. 2 કે 3 સમ તમે કેલ્ક્યુલેટ કરશો એટલે ઓટોમેટિકલી કન્ડિશન તમને યાદ રહી જશે.